હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, તમારે ઊભા એવા યોગ કરવાના છે કે જેનાથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો. તો ચલો આજે આપણે સરસ મજાના એવા ઊભા જે યોગા કરવાના છે એના વિશે વાત કરીશું. સૌથી પહેલાં તમારે તમારા શોલ્ડરની અને તમારા જે સાથળની ચરબીને ઘટાડવી છે. તો સ્ટેબલ તમે સીધા જ ઊભા રહો અને જે બંને હાથ છે, ઢીચણ આપણું જે પગ છે, પહેલાં તમે ડાબો પગ જ્યાં સુધી ઉપર આવે ત્યાં સુધી લાવો. એકદમ સ્પીડી રૂટીન તમારે 20 વખત ઊભા આ એક્સરસાઇઝ કરવાની છે. આ એક્સરસાઇઝની મદદથી તમારું અપર બોડી અને લોઅર બોડી એટલે કે પગની ચરબી, સાથળની ચરબી, ખભાની ચરબી, શોલ્ડરની ચરબી ઘટે છે. કન્ટિન્યુ 20 વખત કરીશું. ઓકે, બસ. હવે આપણે થોડો રેસ્ટ લઈએ. બંને હાથ છે એને પાછળની બાજુ લઈ જવાના. જમણા હાથથી જમણી જે કોણીનો ભાગ છે ત્યાંથી ડાબા ઢીંચણને ટચ કરવાનો ટ્રાય કરવાની છે. ડાબો ઢીંચણ છે, ડાબી કોણી છે, જમણા પગ. ઓકે, 20 વખત આ એક્સરસાઇઝ આપણે કરીશું. એકદમ ધીમે શાંતિથી ઊંડા શ્વાસ લો, રિલેક્સ થાઓ. ઓકે, 1 2 3 4. અહીંયા આપણે 20 સુધી કરેલા છે. આ એક્સરસાઇઝની મદદથી લોઅર બેલી ફેટ, અપર બેલી ફેટ ઘણો બધો ઘટાડો થાય છે. સાથે શોલ્ડરની ચરબી એમાં પણ ઘટાડો થાય છે. હવે આપણે બેક સાઈડ, પાછળની સાઈડ છે તે આપણે થોડું બેલેન્સ થવાનું છે અને વળવાનું છે. હાથ બંને સીધા રાખીશું. જેટલું પણ તમે પાછળની સાઈડ બેન્ડ થવાનું. આ એક્સરસાઇઝની મદદથી તમારી થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલાતી હોય તો બંધ થાય છે. તમારી કરોડરજ્જુ મજબૂત થાય છે. કમરની પાછળની ચરબી છે એમાં ઘટાડો થાય છે અને સાથે ગરદનની ચરબીમાં ઘટાડો થાય છે. આ ઊભા નિયમિત રીતે આ 3 એક્સરસાઇઝ કરશો, ઘણા બધા ફાયદાઓ થશે. 7 જ દિવસમાં પેટની ચરબી, કમરની ચરબી, પગની ચરબી, શોલ્ડરની ચરબી આપોઆપ ઘટવા લાગે છે. તો આશા રાખું છું આ સરસ મજાની માહિતી તમને પસંદ આવી હશે.